12th સ્ટાન્ડર્ડ તમે મિડ ઓફ ધ યરમાં પહોંચી ગયા છો, રાઈટ? વર્ષના વચ્ચે પહોંચી ગયા છો. હવે તમે સ્ટાર્ટિંગમાં જેવા જુસ્સામાં હતા એવો જ જુસ્સો તમારો છેક સુધી જળવાઈ રહેવો જોઈએ. જો તમે રેગ્યુલર વર્ક નહીં કરો, ટેસ્ટ પ્રિપરેશન વગર ટેસ્ટ આપશો, વાંચવાનું મન થશે ત્યારે તમે વાંચશો, બરોબર છે? સ્કૂલે નહીં જાઓ, ટ્યુશન નહીં જાઓ, આ બધું તમે કરશો તો તમારું બધું ભેગું તો થઈ જશે, સિલેબસ પતી જશે આખો. પણ જ્યારે તમારો રિઝલ્ટનો વારો આવશે ત્યારે રિઝલ્ટ શું આવશે? ડાઉન આવશે. બરોબર? તમે બરોબર રીતે તમારું મજબૂતાઈ નહીં રહે, તમારું જે કન્ટેન્ટ છે એમાં મજબૂત તમે નહીં રહી શકો. પણ એની બદલે તમે ડે ટુ ડે વાંચશો, બરોબર છે? તમે ડે ટુ ડે મહેનત કરશો, રેગ્યુલર બધી ટેસ્ટ આપશો, રેગ્યુલર બધા હોમવર્ક કરશો, ડે ટુ ડે બેઝિસ ઉપર તમે બધા પોઈન્ટ બુક વાંચશો, સમ્સ બધા સોલ્વ કરશો, બરોબર છે? આ બધું તમે ડે ટુ ડે બેઝિસ ઉપર કરતા રહેશો અને જે કાંઈ એક્ઝામ લેવાય છે એક્ઝામ બરોબર આપશો, ટ્યુશનને બરોબર આવશો, સ્કૂલે બરોબર જશો, જે કાંઈ મેરેથોન સેશન આવે છે એ રેગ્યુલર ધ્યાનથી અટેન્ડ કરશો, બધું તમે રેગ્યુલર કરતા ગયા, મોક ટેસ્ટ બરોબર આપી, સ્કૂલમાં બરોબર પ્રિલિમ્સ આપી, ટ્યુશનમાં મોક ટેસ્ટ બરોબર આપી, પ્રિપરેશન સાથે, તો એટ ધ એન્ડ ઓફ ધ યર તમારું રિઝલ્ટ કંઈક અલગ હશે, જે એકદમ મજબૂતાઈ વાળું હશે, જેને કોઈ તોડી નહીં શકે. ટ્રાય કરવી છે? એટલે કહેવાનો મતલબ એ છે કે તમે જો કન્સિસ્ટન્ટ રહેશો, તમે કન્ટિન્યુઅસ રોજે રોજ ખાલી ટ્યુશનમાં જે થાય છે, સ્કૂલમાં જે થાય છે એ તમે કન્ટિન્યુઅસ કરતા જશો તો વાંધો આવશે નહીં, તમારું રિઝલ્ટ કંઈક અલગ જ હશે. અને કોઈ એક પર્ટિક્યુલર સબ્જેક્ટ ઉપર મહેનત કરવા કરતા દરેક સબ્જેક્ટમાં તમે એક સાથે એક સરખી પ્રિપરેશન કરશો, દેન તમારું રિઝલ્ટ છે એ કંઈક અલગ જ આવશે.